अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। उपस्थित सर्वे भाविक भक्तजनों ने मारा आदेश આપણો જે ક્રમ છે એ પ્રમાણે નાચ ની કથામાં ભગવાન વિષ્ણુની કથા સુધી પહોંચ્યા છે। સંજોગ અનુકૂળ રહ્યા આજે જ પુરુષોત્તમ મહિના નિમિત્તે આપણે બધા ગોપી મંડળને પણ આમંત્રિત કર્યા। પુરુષોત્તમ માસ આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત આખો મહિનો છે પુરુષોત્તમ માસ। ભગવાન વિષ્ણુની આરાધનાનો સમય અને આજની આપણી કથા ભગવાન વિષ્ણુ વિશે છે। નવનાથમાં ભગવાન વિષ્ણુ એને સંતોષનાથ નામ મળ્યું છે। જેને આગળની કથાઓ સાંભળી છે એને એ પ્રમાણે ખ્યાલ છે કે ગુરુ શિષ્ય પરંપરામાં શિષ્ય બન્યા પછી ગુરુ પોતાના શિષ્યને નામ આપે। નાથ સંપ્રદાયની જે વિદ્યાઓ જ્યારે જેને શિવજી પાસેથી ગ્રહણ કરી તો એના એ પ્રકારના નામ પણ મળે। તો એ નામ જે છે એ નામ પ્રમાણે તમે જેને ભગવાન વિષ્ણુ કહીને બોલાવો છો નાથ સંપ્રદાયમાં એને ભગવાન સંતોષનાથ તરીકે ઓળખવામાં આવે છે। દરેક નાથજીનું પોતાનું એક સ્વરૂપ દર્શન છે। કયું તત્વ છે, કયા તત્વના એ અધિષ્ઠાતા છે, સૃષ્ટિમાં એનું કયું કર્મ છે, કઈ તત્વને સંચાલિત કરે છે। તો વિષ્ણુજી તેજ સ્વરૂપ છે। જેમ આપણે બ્રહ્માજીને જોયા હતા સત્ય સ્વરૂપ, ઉદયનાથજી ધરતી સ્વરૂપની, આદિનાથજી જ્યોત સ્વરૂપ છે। એવી જ રીતે સંતોષનાથ છે એ તેજ સ્વરૂપ છે। જ્યાં કઈ પણ તેજ દેખાય તો એ ભગવાન વિષ્ણુ છે। નારાયણ શબ્દ આપણે ત્યાં લગાડીએ છીએ। સૂર્ય નારાયણ, અગ્નિ નારાયણ બંને પ્રકાશ આપે, તેજ આપે છે। સૂર્ય તેજ આપે છે, અગ્નિ પ્રગટાવો તો અગ્નિમાં એક તેજ આપણી અંદર પણ હોય। ચહેરો જોઈ ને એટલે લાગે તેજસ્વી છે। આપણે કોઈ નવા વ્યક્તિને પડીએ તો એના પહેરવેશ પરથી આપતા નથી, કયા વાહનમાં બેસીને હોય નથી, તમારા માનસ પટ ઉપર છાપ બેસી જાય તો માત્ર ને માત્ર એની અંદર જે તેજ છે એ ક્યાંથી આવશે? આત્મામાંથી આવશે। હર વ્યક્તિ આત્મા જેટલી શુદ્ધ, જેટલી પવિત્રતા ધારણ કરે એટલું એનું તેજ વધે। બધા ભગવાનના ફોટાની પાછળ તમને અમે પ્રકાશના ચક્ર દેખાશે। એના હાથ આવી રીતના બંધ નાખીશું તો એમાંથી આમ પ્રકાશ નીકળતો દેખાશે। પ્રકાશને આપણે જ્ઞાન સાથે સરખાવીએ છીએ। અંધકારને દૂર કરે કોણ? તો તે ધ્યાન। તો ધ્યાન પ્રકાશ, એ પ્રકાશમાં શું જોઈ શકાય? શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કરવા માટે આપણે અંદરથી ઉપર આવ્યા છે, બીજું શું જોઈ શકાય? અવગુણ જોઈ શકાય। જ્ઞાનનો પ્રકાશ આવે એટલે જગતના નહીં પણ મન મારા દોષ દેખાવા માટે તો હું શું કરીશ? જેવું મને ખબર પડે મારામાં આ અવગુણ છે તરત જ એનો નિકાલ કરવાનું કામ શરૂ કરીશ। પણ એ ક્યારે? જ્ઞાનનો પ્રકાશ આવે ત્યારે। તો આ બધું કામ કોણ કરશે? ભગવાન વિષ્ણુ એટલે કે સંતોષનાથ। નાથ સંપ્રદાયની કથાઓ જે તમે આમ જનરલ છે બધી કથાઓ સાંભળો, રામાયણની, ભાગવતની, ગીતાની, એવી રીતની કથાઓ કોઈ પુસ્તકમાં સંગ્રહિત કરીને રાખવામાં આવેલી કથાઓ નથી। ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતું જ્ઞાન છે। વ્યક્તિ વિશેષની મહત્તા દેખાડતી કથાઓ નાથ સંપ્રદાયમાં બહુ ઓછી। એમની કથાઓ માત્ર જ્ઞાન ઉપર જ છે અને એટલે જ બહુ શોર્ટમાં એમણે વિષ્ણુજી વિશે બોલવું તો શું બોલ્યું? એનું નામ છે સંતોષનાથ છે અને પોતે તેજ સ્વરૂપ છે। આ બે જ વાત છે પણ આ બે વાતમાં વિષ્ણુની કથા છે। વિષ્ણુજીને ઉત્પત્તિ આપણે કેવી બતાવેલ છે? શાંતાકારમ ભુજગશયનમ
પૂછ્યું એટલે ના આમનામ ઘરમાં આવે તો આપણે દર્શી કહેવાય ઘરમાં નીકળે આપણે દર્શન ચહેરાને હાવ ભાવ શરીર થઈ જાય ઘડિયા પટ્ટી થઈ જાય થોડીક વારમાં એ તો એને સુતા છે એનું આસન બનાવ્યું છે માથાની ઉપર નાકની ફેણ છે અને સુતા છે પણ છતાંય કેવા છે શાંત આકાર કાળ સન્મુખ છે તો પણ શાંત આકાર પદ્મના પણ ત્યાંથી નીકળે છે એમાં જે ઉત્પત્તિ આસન છે કમળ ઉપર બેઠે છે નાભી પાસે જે નીકળ્યું કમળ છે એની પર બિરાજે છે તમારા બધાની ઉત્પત્તિ પણ એમ જ છે જન્મ માતાની સાથે નાભીથી જોડાયેલા આખી જે ઉત્પત્તિની કથા ભગવાનની જે જોઈએ છે એ પ્રતિકાત્મક છે આપણને બતાવવા માટે કે આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને આપણે હવે આગળ શું કરવાનું છે એટલે નવનાથમાં ભગવાન વિષ્ણુને શું નામ મળ્યું છે સંતોષનાથ જેમ બ્રહ્માજીનું નામ હતું સત્યનાથ એટલે સત્યની શું મહત્વતા છે એ સમજાવ હવે આજે સમજવું જીવનમાં સંતોષની શું મહત્વતા સંતોષ એટલે સંતોષ કોને કહેશો તૃપ્તિ તૃપ્તિ એટલે પૂર્ણતા સંતોષ એટલે શું જેવું છે ને એમાં રાજી રહેવાની કલા એટલે સંતોષ તૃપ્તિ એટલે મારી પાસે બધું છે અને હવે મને એનો કોન્ટ્રાક્ટ થઈ ગયો હવે બધું કમ્પ્લીટ બધું વ્યવસ્થિત છે તો તૃપ્ત થઈ હવે આટલી વધારે હાલે હવે એક કોળીઓ ખવાય નથી પણ સંતોષ એટલે મારી પાસે છે જ આખો એક અડધો પણ મને એની સુખી છે એમાંથી લોકોને આપવા રાજી થઈ એનું નામ સંતોષ જેટલો જીવનમાં સંતોષ ભગવાનનું કામ છે વિષ્ણુનું કામ છે ભરણ પોષણ કરવું આ સૃષ્ટિનું ભરણ પોષણ કરવાનું ભગવાન વિષ્ણુનું કામ છે ક્યારે થાય બધા ઘર હલાવો છે એક આખું બ્રહ્માંડ છે એ દુનિયા છે તમે બધા જ્યાં રહ્યો છો ત્યાં તમારી એક દુનિયા છે ને તો પેલા નાના સ્કેલ ઉપર કેમ હાલે સંતોષ હોય તો બરાબર હાલે કાઢો નો આપણને સંતોષ તો આપણા પરિવારને ન ગમે ઘરમાં જે મુખ્ય સૂત્રધાર વ્યક્તિ હોય ને એ સૌથી મોટો સંતોષી અને જે ઘરમાં જેટલો જાજો વ્યક્તિ સંતોષી હોય ને એટલું એ ઘર સુખી તમારી આસપાસ નજર કરીને જોજો જેનું ઘરના સૂત્રધાર મેન મૂવી જેટલો ઈ સંતોષી ને એટલું એનું ઘર ને સુખી થાય જેને જેટલી ઈચ્છા જેને જેટલી દોડધામ જેને જેટલી એની ઉકળાટ લાવો હજી આ કર લો ઓલું કર એનું ઘરમાં એટલી અસર સંતોષ તમને વગર કોઈ વસ્તુ સુખી થતા શીખતા અત્યારે તમારું સુખ કોકને આધીન છે ઘર મકાન ઘરનું થઈ જાય તો સુખ મળે કારણ કે દીકરાના લગ્ન થઈ જાય તો સુખ મળે કારણ કે છે એની ઘરે એક દીકરો થઈ જાય તો સુખ મળે બરાબર તમારું સુખને ક્યાંક કોકની હારે બાંધીને રાખેલું છે પાડોશી સારી રીતે વાત કરે તો સુખી હમણાં એ બાજે તો આપણું સુખ હોય ઘરમાં આપણા સંતાનો આપણું કર્યું કરે માને હું જે કહું મારું ચીંધું કામ કરે તો સુખ છે અને હમણાં એ જો આમ જવાબ આપે તો સુખ નથી તો આ બધું સુખ ક્યાં ગયું કોકની માથે આધારિત થઈ ગયું તમારે સુખ ની જાગે તમે આજુબાજુ ને આડોશી પાડોશી ને ઘર પરિવાર ને બધા નાખી હવે ધારે તો તમે સુખી થઈ શકો આવી હર પરિસ્થિતિમાં સુખી રહી થાય જો સંતોષી હોય તો સંતોષી વ્યક્તિનું સુખ એના હાથની વાત છે કોઈ બીજાને આધારિત નહીં તો જેમ જીવનમાં સત્ય જરૂરી છે ગયા કથામાં આપણે ઘણું વાત કરી હતી જેટલું જીવનમાં સત્ય ને એટલો વ્યક્તિ શક્તિશાળી હોય યુધિષ્ઠિર પાસે એવું બળ હતું કે ભગવાનને ના પાડી લીધો ના ભાઈ તમે કેવો તો ખોટું નહીં બોલો કૃષ્ણએ કીધું તો કૃષ્ણને ના પાડી દીધી અસત્ય તો નહીં બોલું આટલી તાકાત ક્યાંથી આવી સત્યની તાકાત હતી એ શક્તિ તમને ઈશ્વરની સામે ઉભા રાખવાની શક્તિ એ તમને સત્યમાંથી મળે તો એવી જ રીતના જીવનમાં તેજ લેવું હોય
પ્રકાશ લાવવો જોઈએ. સંત મતલબ જે છીએ એનાથી ઉપર ઉઠવું હોય. સંસારના દાવાનળમાં બધા ફસાયેલા છે, નાથી થોડુંક ઉપર ઉઠવું હોય તો જીવનમાં પહેલા વખત શું જોયું? સંતોષ. ભગવાન વિષ્ણુ એમના અવતાર લીલાઓની કથાઓ તો અનેક છે, અમે પણ ભગવાન સંતોષનાથ જ્યાં જ્યાં સૃષ્ટિમાં જેને જેટલો સંતોષ આવે ને એટલું એનું આ હૃદય ચક્ર છે ને એ મોટું થઈ જાય. 7 ચક્ર છે શરીરની અંદર, મૂલાધારમાં ગણપતિ બેસે. એવી જ રીતના તમારા હૃદય ચક્રની અંદર ભગવાન વિષ્ણુનું સ્થાન છે, એ અહીંયા બિરાજે છે. 3 ગ્રંથિ આપણે અગાઉ પણ સત્સંગમાં વાત થયેલી છે. તો 3 ગ્રંથિ છે શરીરની અંદર. એમાંથી જે રુદ્ર ગ્રંથિ છે શિવની ગ્રંથિ છે, એવી જ રીતના બ્રહ્મ ગ્રંથિ છે બ્રહ્માની છે, એવી જ રીતના વિષ્ણુ ગ્રંથિ છે. એ વિષ્ણુ ગ્રંથિ છે ને એને ઉલઝ પડે. તમને સંતોષ રાખવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે. સ્થાયી વસ્તુ છે જે બહાર સામાન્ય કે છાશ. માખણ શું છે? માખણ એ છે કે જેટલું તમારા જીવનમાં સંતોષ આવ્યો એટલું તમારું હૃદય ચક્ર ખુલશે. હૃદય ચક્ર જે વ્યક્તિનું ખુલે એ વ્યક્તિ કેવો થાય? એની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પ્રકાશ થાય. જે હૃદય ચક્ર ખુલે એની દ્રષ્ટિ પડે ને ત્યાં જ્વળો. સંતોષનાથ એટલે શું? તેજ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ. તો એના શરીરમાં એટલું તેજ આવી જાય એ વ્યક્તિ જ્યાં જઈને બેસે ને ત્યાં આસપાસ શાંતિ થઈ જાય. ઘણા ભેગા ભેગો થાય ને કે વાયની જડ ઉભા થઈ જાય. કોઈની માયા બેઠો હોય તેમ કઈ ગામમાં બેઠા કઈ ઓળખાણ ન હોય તોય આપણે ઘડી ઘડી સારું. આ શું કામ? એ આત્માના ગુણ છે. તો જે વ્યક્તિની અંદર સંતોષ નામનો એક ગુણ વૈધો, એ આત્માનો ગુણ વૈધો, એનું હૃદય ચક્ર વિકાસ પામશે, હૃદય ચક્ર ખુલશે. હૃદયથી વ્યક્તિ જેટલો ઉજ્જવળ થશે, હૃદયથી જે વ્યક્તિ જેટલો ખુલશે. આપણે અત્યારે બંધાયેલા છે કે જોજો ત્યાં લઈ જાય છે છોકરાઓને શીખડાવતા, પણ વાત કઈ બોલવા નથી આપતા. તો પૂછે તો જવાબ દેતા રહે. પછી બાળક છે, તમે જ મોટા કરો છો, તમે જ શીખવો છો. ઘરે કોઈ બાર આવ્યો હોય આપણે અંદર જ બેઠા હોય તો કઈ નથી. હું અત્યારે ગામમાં છે, મારું પપ્પા અત્યારે હાજર નથી, આવું કઈ નહીં. આવું આ સામાન્ય છે. આપણે ધ્યાનથી નથી કહેતા આ એક વસ્તુ, આ એક નાનકડું કર્મ તમારા જીવનમાં, તમારા માનસમાં અને તમારી આત્મામાં કાંઈક તો અસર કરે છે. ત્યારે આપણે આ ભાગાદોડી વાળી જિંદગી છે ને એટલે આપણે ઉભા રહીને વિચાર જ નથી કરી શકતા. એમ થયું એટલા ખોટું ભલેમાં હું પણ એટલું જિંદગી ભર ભેગું કરો તો કેટલું થઈ જાય. રોજનું થોડું 15 દી ઘરની બહાર જાઓ પછી પાછા આવો તો ઘરની ભેગા કેવી તાળા મારી જાઓ, મારી બેઠા બંધ કરી જાઓ તો ધૂળ બધું ભરાઈ રહે. કાંઈ ન કરો તો મેળ તો થાય જ છે ને. રોજ શરીરને જ્ઞાન પડે છે, ચોખ્ખું કરવું પડે છે, મનને ચોખ્ખું કરવું પડે. અને જયારે આ કર્મ આપણે ચૂકીએ છીએ થોડુંક ખોટું ભલે તો હાલ આ એક મળી જાય ને આટલું એક થઈ જાય પછી મારે કઈ નથી ભગવાન બસ મારું આ કામ કરી દે પછી કઈ નથી. તો આ જે ઈચ્છા તમને મરતા સુધી, તમારા છેલ્લા શ્વાસ સુધી તમને દોડાઈ જશે. સ્થિર નહીં થાવ, સ્થિર નહીં થાવ તો તમારી આત્માને તમારું કોઈ નાનું બનશે જ નહીં. પછી જે દિવસે છેલ્લા શ્વાસ હોય ભગવાન લેવા આવે ત્યારે સમજાય છે, પછી કઈ થાય નહીં. સમય ચૂકી ગયા. જેટલું અજીબ રાખ્યું તમને શું લાગે? એટલા માટે માણસ બની જાય શું કામ આવ્યો? ખાવો પીવો આનંદ કરો એના માટે. તો એવું તો પશુઓ કરે છે. તમને મનુષ્યનો અવતાર મળ્યો શેના માટે? મોક્ષ લઈ રાખો એના માટે. તો તમારા કર્મ કેવા હોવા જોઈએ? મનુષ્યતાના કર્મ. બીજું બધું બની કે ન બને થાય આપણાથી તોય બને, ન થાય તોય, પણ માનવ તો બનીને રહેવું જ. દુનિયામાં કોઈ ગાયને કોઈએ શીખવાડ્યું ગાય આ તો ભેંસ જેવી છે, કઈ કુતરાને એમ કીધું હાથી જેવો છે. માણસને બધા એટલે સત્તાઓ પડે, માણસને આવી બધી ઉપમાઓ પડે છે. શું કામ?
કોઈ એમ કીધું માણસ છે એમ કીધું કોઈ નથી. આ ગધેડામાં છે. બીજાને યારે સંભાવવું થાય હર પશુના ગુણ માણસમાં દેખાડે એક જ નથી. માનવ દેવો છે એવું કોઈ કીધું કેમ નહીં કહેતું? એવું આપણે જીવમાં નથી. મનુષ્યનો દેહ ધારણ કરી મનુષ્યતા વાળું આપણું જીવન નથી. જે જેટલું શક્તિશાળી, જે જેટલું સક્ષમ ને એટલું એની જવાબદારી છે કે એને બીજાનું ધ્યાન રાખવાનું છે. આ વાત એટલી સંતોષનાથ એટલે ભગવાન વિષ્ણુ એટલે ભરણ પોષણ કરે છે. તો તમે બધા બેઠા છો એ મનુષ્યો છો, માણસ બધા કરતા તો સક્ષમ છો. બીજા જે જાનવર જીવ છે કીડી, હાથી, મોકળા, ગેંડા, બકરા, કૂતરા, ગાયો, ભેંસો જીવ અમને આ સચરાચરમાં દેખાતા હોય. ઘણા એવા જેને આપણે ઘરે આંખે તો જોઈ નથી એવા જીવ પણ બધા કરતા તમને શ્રેષ્ઠ શરીર મળ્યું. શું કામ મળ્યું? ખાલી તમારું પેટનું હગું કરવા માટે. બીજા માટે શું કરવું? જે જેટલો મોટો પદાધિકારી હોય ને એટલી જવાબદારી એ મોટી હોય ને. તો તમે મનુષ્ય છો, તમારી જવાબદારી શું બને? ખાલી તમારું ઘર પૂરતી. તમારી આસપાસના જીવોની તમારી જવાબદારી છે. જેટલી તમારા પરિવાર પ્રત્યે જવાબદારી છે એટલી તમારી આ ધરતી માટે જવાબદારી છે. એટલી જવાબદારી તમારી આસપાસ જેટલા જીવ છે, ઝાડ છે, સૃષ્ટિ છે, પ્રકૃતિ છે એના માટેની પણ છે. આ ગુણ એ વાત કરી કે ઘરનો મોભી જેટલો સંતોષ હોય એટલું ઘર સુખી હોય. કેમ? હવે એ ઘરની વાત ને આખી સૃષ્ટિની વાત ઉપર જુઓ, આખી પૃથ્વીને જુઓ. આખી પૃથ્વીમાં શ્રેષ્ઠ મોભી કોણ ગણો? અત્યારે આખી પૃથ્વીનું અત્યારે જો કઈ સંચાલન કરતા હોય તો માણસ કરે છે. નદીઓ, પહાડો, આકાશ, સ્પેસ બધું પ્લેન ઉડાડે છે. એની બહાર અંતરિક્ષમાં જાય છે, ચંદ્ર ઉપર જાય, મંગળ ઉપર જાય, કોણ શું કરે છે? તો એટલું આ ધરતી પ્રત્યેની એની જવાબદારી નથી દીધી. મનુષ્ય તરીકે તો વધી જ ગયું. તો એ જવાબદારીમાં આપણે શું કરીશું? જંગલોના જંગલો કાપી નાખીશું, લાકડા એટલા. પછી તો કે નદી ઉપર પુલ કાપી દે છે. 70% પાણી જો દરિયામાં પાછું ન જાય તો વરસાદ શું તમને બનાવી દે? 70% નદીનું પાણી સમુદ્રને મળવું જોઈએ. આપણે બંધ રહે છે ન સમજ. ખેતરમાં ઉગી અનાજ એમાં તો બધા નથી કરશે. ધરતીમાં એક આપણા માટે થોડી ગળે છે. ધરતીને માં કીધી. માં શું કામ? આમાં ઉગતું અનાજ અજીવ માટે છે. આપણે શું કહ્યું? ના મારે એટલું જાદુ છે, આમાંથી કોઈ ચકલી દાણો ખાવી જોઈએ નહીં. બરાબર? તો આ વસ્તુ શું બને છે? મારું મનુષ્યતાનું સ્તર નીચે લઈ આવશે. આ જેટલું મનુષ્ય હોવાનું મારું નીચે આવ્યું, માણસ તરીકે જેટલું પાછળ પડીશ એટલું મારું હૃદય ચક્ર નાનું થતું જશે. જેટલું આ નાનું થતું જશે ને એટલું મારું આયુષ્ય ઘટતું હશે. ભરણ પોષણનો દેવ છે. પેલા 100 વર્ષ જીવતા હતા, હવે 60 વર્ષે થોડું થઈ જાય. જયારે બીજા માટે જીવતા હતા ને લાંબુ જીવતા, હવે સ્વ કેન્દ્રિત થઈ ગયા, સ્વાર્થી થઈ ગયા, પોતાના માટે જીવી છે. તો ભગવાન કે તારા માટે તો આટલું જ છે, એમાં તારે જે કરેલાની ભોગવવાના છે, બીજું કઈ નહીં. એટલો જ ટાઈમ આપો. જે બીજા માટે જીવતો થઈ જશે એનું આયુષ્ય આપવા લાંબુ થઈ જશે. કેમ? સંતોષી છે ને, તો હવે એ જે કઈ કરશે ને જગત કલ્યાણ માટે કરશે. ઓકે, બીજાના હાના માટે કરશો એટલે ક્યાં કર્મ થઈ ગયા? ઈશ્વરના કર્મ થઈ ગયા. તમે તો ભગવાનના કામ કરો છો. ભગવાનના કામ કરો છો તો ભગવાન આયુષ્ય લાંબુ આવશે. નતર પીડા છે, ટૂંકું આયુષ્ય, બીમારી, એક દિવસ વાર્તા ભૂલ. તો સંતોષના જીવનમાં લાવવાનો લાભ ખાલી એટલો નથી કે આપણું ઘર સુખી રહે કે હું સુખી રહું કે શાંતિ મળે. સંતોષને જીવનમાં લાવવો મતલબ સૃષ્ટિને ચલાવવામાં ઈશ્વરને યોગદાન આપવું. મારા તરફથી ખિસકોલી કેમ હતી? રામજી પુલ બનાવતા હતા એથી બહુ પાણા નહોતા ઉછતા. રેતીમાં આરોગ્ય રમી ને એટલી રેતી તો નાખતી. બરાબર? તો સંતોષથી કરેલું કર્મ, બીજા માટે કરેલું કર્મ એટલે મને ઈશ્વરના કામમાં સહયોગી થવાનો અવસર. બધા જે જીવ છે એ પોતાના પૂરતા જીવે છે. એની સેવા કઈ ખબર પડે? શું સેવા કહેવાય? દાન શું કહેવાય? કોઈ મંદિર બનેલું, આ ગેટાનું મંદિર છે, જંગલમાં બહુ મોટું મંદિર કોણ હતું? એ બધા સાચી બને. શું કહે? બંધાય હોય છે
ધ્યાન તો એનું રાખે. આપણે તો મંદિર બનાવી, રાતે પૂજા કરી, હવારે દીવા કરી, કેટલાય તો બી એનાથી આ પૂર્ણ થઈ જાય, હોળી પૂર્ણ થઈ જાય, પછી એને રાશિ કરવા કેટલાય કલાક. આવું કરવાની જરૂર છે. તો એવું ભગવાનને મનાવવાની, સ્તુતિ કરવું, ભજન ગાવું, અત્યારે પરસોત્તમ મહિનો બહુ બધા કીર્તન ગાવાનું, શું ગાવું? એને રાજી કરવાનું. આપણે લાગવું કરી ને સાહેબ વિઝિટમાં આવ્યો હોય, થોડું ઘણું જે કઈ દહીં પત્તું હોય તો એવું આપણે ભગવાન હારે કરીશું. તારા વખાણ કરી દીધું, રાજી થઈ જાય. રાજી થઈને શું તો કે અમારું કામ કરી દે. આપણો ભગવાન હારે નાતો સ્વાર્થનો નાતો છે. ઈશ્વર સાથે પ્રેમ થયો ત્યાં મતલબ ન હોય. જે છું જેવું છું, તારું બનાવેલું, તારું બાળક છું, તો ક્યાં કાલાવાલા કરવાનું? કોને મનાવવાનું જરૂર પડે? અચ્છા બીજી જરૂર, તેની દીવાની જરૂર પડે? તું હલસ ને હાલે છે, વલ પામી ભય પણ નીકળી ગયો. ઈચ્છાઓ પણ વહી ગયું, કેમ કે હવે એનાથી વળવાનું છે ને, એ ચિંતા કરે. આપણે કોઈ સાથે તો હવે હું શું કામ ઈચ્છા કરું? આ જોઈ બધું જોયું. હા, એ જ કર્મ રહેશે. મને જ્યાં રાખ્યું, મારું જ્યાં જીવન છે, જ્યાં હું છું, ત્યાં હું મારી આસપાસના લોકો ઉપયોગી કેમ થયો, સહયોગી કેમ થયો. પુણ્યનું માથું મનુષ્ય જ બાંધી શકે છે, બીજો કોઈ જીવ નહીં. જેટલા શ્વાસ આપ્યા છે એમાં નિસ્વાર્થ કર્મ કેટલા કર્યો? કેટલા? રોજ એક કર્મ કરવા. 24 કલાક છે જ્યાં આપણે આપણા માટે જીવી છે. નર્યો સ્વાર્થ. મંદિરમાં સવારના ઉઠી દીવા બધે જ આપણો સ્વાર્થ છે. કાં તો આપણે નહીં કરું તો આ નડશે. એમાંથી એક કારણથી જ કરીએ છીએ. પરિસ્થિતિ આવી કે એનું મોઢું જોયા વગર પડે, અવાજ ન પડે, એવા ભાવ છે ને કરવાનું છે. ન કરી પારા માતાજીને દુઃખી થાય તો આપણને દુઃખી કરશે. અને કાં તો કરીએ છીએ લાગવક માટે, અને કામ થાય રાખે એના માટે કરીએ છીએ. કોઈ એક કર્મ 24 કલાકમાં એવું કરે જેમાં તમારો કોઈ સ્વાર્થ, કોઈ જાતનો સ્વાર્થ ન. તમે વિચારો ને આમાંથી મન શું મળશે, એવો વિચાર શુદ્ધ ન આવે એવું કોઈ કર્મ. એક કર્મ જાજા નથી કર્યું, એક કર્મ આખા દિવસ એવું કરો જે તમારા ભલા ન હોય, તમારા સ્વાર્થ ન હોય. બીજું એનો તમારે ક્યાંય ઢંઢેરો પીટવાનો. એક તમે જાણો ને એક તમારો ઉપર વાળો છે ને એવું છું. જે કર્મની મને અત્યારે જ પ્રસિદ્ધિ મળે ને કે હા હા ભાઈ તો બહુ ઘણા મહેનતી છે, બહુ સારું એવું જીવન છે, અત્યારથી છે ફૂલ હાથ મોડા ચડાવે એ અહીંનું અહીંયા જ કચાઈ જાય છે. જે કામની મેં પ્રસિદ્ધિ લઈ લીધી તો એ કામનું ફળ તો મેં અત્યારે જ લઈ લીધું, તો હવે મને એનું ફળ આગળ જવાનું શું કામ મળે? સત્તર માં કઈ રાખ્યું આઈને ગાય નાખ્યું તો એને વપરાય. અને એટલે આપણા પૂર્વજો એમ કહેતા કે જમણા હાથે કરું ડાબા હાથને ખબર પડે.